નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સ્થિત 4284 કડવા પાટીદાર સમાજ સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપ દ્વારા ગાંધીનગર નિસર્ગ સાયન્સ કોમ્યુનિટી સેન્ટર સેક્ટર 23 ગાંધીનગર ખાતે 58મો બર્થડે ઉજવાઈ ગયો, જેમાં 120 વડીલો ઉપસ્થિત રહ્યા હતા. બર્થડે ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝનનો દર મહિને જન્મદિવસ અનોખી રીતે નિયત સમયે ઉજવવામાં આવે છે. જુલાઈમાં 18 સિનિયર સિટીઝન વડીલ ભાઈ બહેનોનો જન્મદિવસ હતો. દર મહિને ઉજવાતો જન્મદિવસ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સન્માન સાથે ઉજવાય છે, જે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના કન્વીનર ડોક્ટર અનિલભાઈ પટેલે વિશિષ્ટ ક્વિઝ રમાડી જૂની યાદો સ્મરણ કરાવી સૌને બાળપણના સંસ્મરણ કરાવી આનંદિત કર્યા હતા. રથયાત્રાના પાવન પર્વના દિવસે ગુજરાતી ફિલ્મ મોહનું મુહૂર્ત થયું છે, જે પ્રોડ્યુસર હિમાંશુ ચોકસીના બેનર શ્રી મોશન પિક્ચર્સ હેઠળ બનવા જઈ રહી છે. મોહ ફિલ્મના ડિરેક્ટર સૌરવ સુમન પોદ્દાર છે અને લેખક નરેશ તુલા છે, જેમણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. આ ફિલ્મ ગુજરાતના મોટા કલાકારો સાથે બનવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત પ્રસંગે ગાંધીનગરમાં સામાજિક કાર્યકર અને વકીલ એવા શ્રીમતી ઋષિકાબેન ચક્રવર્તી સાથે ગાંધીનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ વકીલ શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘના કોષાધ્યક્ષ શ્રી યશવંતસિંહ ઝાલાએ હાજરી આપી ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. ઇસ્કોન ગાંધીનગરની પ્રથમ ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, ભાજપના રાજ્ય પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી રથયાત્રાની શોભા વધારી હતી. આ રથયાત્રામાં મહાપ્રસાદનો 1300 જેટલો ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે શ્રી જગન્નાથ ખીચડી પ્રસાદનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તેમજ મીઠા પ્રસાદના પેકેટનું પણ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આયોજિત ઇસ્કોન રથયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો અને ભાવિ ભક્તો જોડાયા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત CWDC અને NSSના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી જ્યોતિબા કોલેજ કેમ્પસની ભગીની સંસ્થાની વિદ્યાર્થીનીઓ માટે નો ડ્રગ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો. પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ ડોક્ટર એમ ચૌધરીએ કર્યું હતું. મંડળના મહામંત્રી શ્રી ડી.જી. ચૌધરીએ આપ્યા હતા. સંસ્થા અને ઇન્વિન્સિબલ યોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી સુરપાલસિંહ રાઠોડે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડ્રગ્સ એડિક્શન કેવી રીતે થાય છે, તેના ગેરફાયદા અને સમાજમાં કઈ રીતે તેની ચેઇન કામ કરે છે, તેની કેવી સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક અસર થાય છે, તેની ઉદાહરણ સહિત માહિતી આપી હતી. આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પૂર્વ મહામંત્રી માધુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરી, શ્રી એસ.આર. ચૌધરી, મંત્રી શ્રી બાબુભાઈ પટેલ, ખજાનચી શ્રી મણિભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર લીના સ્વાદિયા, ડોક્ટર ઉર્મિલાબેન ચૌધરી, ડોક્ટર હેમાંગીનીબેન વાઘેલા અને ઇન્વિન્સિબલ યોના રોશનીબેન ચૌધરીના સહયોગે થયું હતું. 700મી વધારે વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. મગોડી રહેલ વૃદ્ધાશ્રમમાં હુન્ડાઈ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ બુકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 4 ICU બેડ, 4 વ્હીલચેરનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. કંપનીના ઝોનલ મેનેજર શ્રી ગોવાલ્ડીક, શ્રી કેવિન અને અમદાવાદના ટોર્ચિંગ ફાઉન્ડેશનના દિનેશભાઈ તરફથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી નિર્મળાબેન અને યશવંતસિંહ ઝાલા તરફથી તેમનું હાર્દિક સ્વાગત કરી આભાર વ્યક્ત કરાયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.